ભારતના વિખ્યાત જનનાયક તથા આદિવાસી સમુદાયના પ્રેરણાસ્ત્રોત ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મજયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ વર્ષ અંતર્ગત પાટણ જિલ્લામાં આજે ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. કન્વેન્શન હોલ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે યોજાયેલા કાર્યક્રમનું અધ્યક્ષ સ્થાન જિલ્લા પંચાયત પાટણની પ્રમુખ સુશ્રી હેતલબેન ઠાકોરે સંભાળ્યું હતું. કાર્યક્રમની શરૂઆત ભગવાન બિરસા મુંડાના જીવન અને સંઘર્ષ આધારિત ડોક્યુમેન્ટોની ફિલ્મના પ્રદર્શનથી કરવામાં આવી હતી. કાર્યક્રમ સાથે જ સરકારી યોજનાઓનો લાભ એક જ સ્થળ પર મળે તે હેતુસર સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં આદિવાસી સમુદાયના લોકો દ્વારા સરાહનીય પ્રતિસાદ મળ્યો હતો. મંચસ્થ મહાનુભાવો દ્વારા રાજ્ય સરકારમાં નોકરી મેળવનારા આદિવાસી યુવાનો, રમતગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ ક્ષેત્રે ઉજ્જવળ કાર્ય કરનાર લાભાર્થીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત આદિવાસી લાભાર્થીઓને વિવિધ સરકારી યોજનાના સહાય ચેકનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સંબોધતા અધ્યક્ષ સુશ્રી હેતલબેન ઠાકોરે જણાવ્યું હતું કે ઉજવણી માત્ર એક વિધિ નથી, પરંતુ આદિવાસી સમાજે દેશની આઝાદીમાં આપેલા યોગદાનને સ્મરણ કરવાનો અવસર છે. તેમણે દરેક સમાજ અને વ્યક્તિને સમાન વિકાસની તક પ્રાપ્ત થાય એ માટે સંકલ્પ લેવા અનુરોધ પણ કર્યો હતો. તેમણે ઉમેર્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિરસા મુંડાજીની જન્મજયંતિને જનજાતીય ગૌરવ વર્ષ તરીકે ઉજવવાની શરૂઆત કરી છે, જે આદિવાસી સંસ્કૃતિ અને રાષ્ટ્રીય યોગદાનને નવી પેઢી સુધી પહોંચાડવાનો સરાહનીય પ્રયાસ છે. ધારાસભ્ય શ્રી બળવંતસિંહ રાજપૂતે પોતાના સંબોધનમાં જણાવ્યું કે વ્યક્તિને મારી શકાય, પરંતુ તેના વિચારોને નહીં. બિરસા મુંડાના આદર્શો અને મૂલ્યોને જીવનમાં ઉતારવા માટે તેમણે યુવાનોને પ્રેરણા આપી. તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્થાપિત કરેલા બિરસા મુંડા આદિવાસી વિશ્વવિદ્યાલયનો ઉલ્લેખ કરતા આદિવાસી બાળકોના શિક્ષણ અને વિકાસ માટેના પ્રયાસોને બિરદાવ્યા હતા. આ પ્રસંગે પ્રોફેસર આશુતોષ પાઠકે બિરસા મુંડાના જીવન પરિચયનું વિગતવાર વર્ણન કર્યું હતું, જ્યારે શિક્ષક શ્રી પ્રવીણસિંહ ગોહેલે તેમના સંઘર્ષમાં વિવિધ પ્રસંગોને પણ રજૂ કર્યા. કાર્યક્રમમાં શાળાના બાળકોએ આદિવાસી લોકનૃત્યની મનોહર રજૂઆત કરી હતી. આજનો પાટણ જિલ્લામાં એક સરસ કાર્યક્રમ ઉજાણો. મને કહેતા વાતનો આનંદ છે કે સમગ્ર ભારતની અંદર આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે 150 વર્ષ ઉજવાય એના માટેની એક સરસ વ્યવસ્થા કરી છે. ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે સમગ્ર ગુજરાતની અંદર તમામ જિલ્લાઓમાં તાલુકા કક્ષાએ આ પ્રકારના કાર્યક્રમો થાય અને ભગવાન શ્રી માટેના એમના 25 વર્ષની ઉંમરે પણ આ દેશ માટે, સ્વતંત્રતા માટે જે પ્રકારે વિચારો મૂક્યા અને અંગ્રેજોના સામે લડત ચલાવી અને જેને આ દેશમાં આઝાદી પ્રાપ્ત થઈ એમાં સૌથી મોટું યોગદાન છે. એ બાબતના તમામ વિચારો લોકો સુધી પહોંચે અને એમના જે વિચારો છે એ વિચારોથી લોકો પ્રભાવિત થઈને એમના જીવનમાં પણ ઉતારે એ પ્રકારની વ્યવસ્થા સરકારશ્રીએ કરી છે. આજે કલેક્ટરશ્રી અને એમની ટીમ, અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ બેન શ્રી હેતલબેનના પ્રમુખ સ્થાને આ કાર્યક્રમ ઉજાણો. બહુ સરસ કાર્યક્રમ થયો. અહીં પ્રતિજ્ઞા પણ કરી છે કે એમના વિચારો સાથે લોકહિતના આવા અનેક પ્રકારના લોકો સુધી ગામડે ગામડે સુધી પહોંચશે અને આજે આ ખરેખર અદ્ભુત કાર્યક્રમમાં આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબનો અને મુખ્યમંત્રીશ્રીનો ખૂબ દિલથી આભાર માનું છું.